જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું પોષ માસની 2026ની મૌની અમાવસ્યાની કથા અને વ્રત વિશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પોષ માસની મૌની અમાવસ્યા એક ખાસ અમાવસ્યા છે. તેમાં પિતૃતર્પણ અને પૂજાનું ખૂબ અનેરું મહત્વ છે. પોષ માસની 2026માં જાન્યુઆરી 18 ને રવિવારના દિવસે આ અમાવસ્યાનું વ્રત થશે. પોષ માસની મૌની અમાવસ્યાની કથામાં કહેવાય છે કે સૂર્યનારાયણને સવારમાં ઉઠી નાહી ધોઈ જલ ચડાવવું જોઈએ અને ગાયત્રી મંત્ર બોલવો જોઈએ. પોષ માસ એટલે સૂર્યનારાયણનો માસ. આખા માસમાં સૂર્યનારાયણની પૂજા અર્ચના વિશેષ પ્રકારે કરાય છે. આમ તો સૂર્ય પૂજા કાયમના માટે કરવી જ જોઈએ. આમ કરવાથી દેવતાઓના ઋણમાંથી મુક્તિ મળે છે. અને એમાંય અમાવસ્યાની તિથિ જે મહાદેવને સમર્પિત છે. મહાદેવની ખાસ ખૂબ જ પૂજા તેમના પરિવાર સાથે અમાવસ્યાના દિવસે થાય છે. પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. ભગવાન હનુમાનજી અને માતા લક્ષ્મીજીની પણ પ્રિય તિથિ છે. તેથી તેમની પણ પૂજા વિશેષ રીતે થાય છે. પિતૃ દેવતાને માટે ખાસ છે આ તિથિ, કેમ કે અમાવસ્યા પિતૃ દેવતાને પ્રિય છે. આ તિથિ આખા માસમાં એક દિવસે જ આવે છે તેવી આ અમાવસ્યાની તિથિ છે, જેમાં આપણે આપણા પિતૃઓનું તર્પણ, પૂર્વજોનું સ્વર્ગસ્થ થયા છે તેમના માટે સ્મરણ અર્થે કાર્ય કરવું જોઈએ. આ તિથિમાં આપણે તેને યાદ કરવા જોઈએ. તેના માટે આપણે કંઈક કર્મ કરીએ છીએ, તેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ. પિંડદાન, તર્પણ, દાન આદિ કરીએ છીએ, જેથી તેના આશીર્વાદ આપણને મળે છે અને પિતૃ ઋણમાંથી મુક્તિ પણ મળે છે. આ માટે આ તિથિ ઘણી ખાસ કહેવામાં આવી છે. આ દિવસે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન, દાન, જપ કરવા જોઈએ. જો તીર્થમાં ન જઈ શકીએ તો આપણે ઘરે સ્નાન કરીએ ત્યારે પવિત્ર નદીઓનું સ્મરણ કરી સ્નાન કરી શકીએ છીએ. પરંતુ એ ખાસ યાદ રાખવું કે આ પોષ માસની અમાસ છે, તો સ્નાન, દાન, પૂજન કરીએ, પિતૃતર્પણ કરીએ, પ્રસાદ ધરીએ તો એમાં ખાસ કરીને તલનો ઉપયોગ તો કરવો જ જોઈએ. ભક્તો, આ શ્રદ્ધાનો વિષય છે. જેટલી શ્રદ્ધા પ્રબળ હશે તેટલું અનેક ગણું ફળ પણ મળશે. આજના દિવસે સૂર્યનારાયણને જળ ચડાવવું, ત્યારે તે જલમાં ચપટી તલ નાખવા ને પિતૃઓને યાદ કરી ગાયત્રી મંત્ર બોલતા બોલતા આ જલ સૂર્યનારાયણને ચડાવવું. અમાસના દિવસે ઘરમાં ખાસ કરીને ચોખ્ખાઈ રાખવી. ઘરના મંદિરમાં રાત્રે ઈશાન ખૂણામાં માતા લક્ષ્મીજીનો દીવો સંધ્યા સમયે કરવો ને આખી રાત રાખવો. સવારમાં શિવ મંદિરે જઈ પીપળાની પૂજા કરવી. ત્યાં પણ તલને ગોળ મિશ્રિત જળ ચડાવવું. દીવો કરી તુલસી માતાને જળ અર્પણ કરવું. બિલ્વ વૃક્ષને જળ અર્પણ કરવું. મહાદેવના પરિવારની મહાદેવ સહિત વિશેષ પૂજા કરવી. જળ અભિષેક કરવો. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ને ગ્રહોના દોષોમાંથી, પિતૃના ઋણમાંથી મુક્ત થવાય છે. પિતૃઓને શાંતિ થાય તેમને આશીર્વાદ મેળવવા માટે પીપળે જળ અર્પણ કરી અને વિષ્ણુ મંત્ર બોલવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૂતરના દોરાની જેટલી થાય તેટલી પરિક્રમા કરવી. ગાયને ચરો નાખવો. પશુ પક્ષીઓને દાણાચણની વ્યવસ્થા કરવી. માછલીને લોટ ખવડાવવો. કીડિયારું પૂરવું. બ્રાહ્મણોને, ગરીબોને દાન દક્ષિણા આપવી. બહુચરમાનું 3 અમાવસ્યાનું વ્રત પણ આજે થાય છે. તે પણ જીવનમાં ખૂબ જ ચમત્કારિક લાભ અપાવી જાય છે. જીવનમાં સુખ, શાંતિ ને આરોગ્ય ને ધનની પ્રાપ્તિ થાય છે. આવું કંઈક આ મૌની અમાવસ્યાનું ફળ છે. હવે આપણે સાંભળીશું મૌની અમાવસ્યાની વાર્તા. મૌની અમાવસ્યાની વ્રત કથા. ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલી એક પૌરાણિક કથા અનુસાર કાંચીપુર નગરમાં દેવસ્વામી નામકના એક બ્રાહ્મણ એમના પરિવાર સાથે રહેતા હતા. દેવસ્વામીની પત્નીનું નામ ધનવતી હતું. એમને 7 દીકરા અને 1 દીકરી હતી, જેમનું નામ ગુણવંતી હતું. એકવાર દેવસ્વામીએ
એમની પુત્રી ગુણવંતીના વિવાહને માટે એક જ્યોતિષી પાસે એની કુંડળી દેખાડી. જ્યોતિષીએ ગુણવંતીની કુંડળી જોઈ ભવિષ્યવાણી કરી કે ગુણવંતીના વિવાહના પછી તેના પતિની મૃત્યુ તરત જ થઈ જશે. આ ભવિષ્યવાણી સાંભળી દેવસ્વામી પરેશાન થઈ ગયા. જ્યોતિષીને કંઈક ઉપાય બતાવવાનું તેમણે કહ્યું. ત્યારે જ્યોતિષીએ દેવસ્વામીને કહ્યું કે સિંહલ દ્વીપમાં એક પતિવ્રતા મહિલા રહે છે જેનું નામ સોમા ધોબણ છે. આ મહિલા જો તેના પુણ્યનું દાન કરે અને તમારી દીકરી ગુણવંતીને આપે તો આ દોષની સમાપ્તિ થઈ શકે તેમ છે. આ વાતને સાંભળીને દેવસ્વામી ગુણવંતીને અને તેના નાના ભાઈને સાથે સોમા ધોબણ પાસે મોકલે છે. બે ભાઈ બહેન સમુદ્રને પાર કરીને જોવે છે કે કઈ રીતે સિંહલ દ્વીપ જાવું. જ્યારે એને કઈ રસ્તો મળતો નથી ત્યારે આ યાત્રાની સાથે બે સમુદ્ર કિનારે એક પીપળાના વૃક્ષ નીચે આરામ કરવા બેઠા છે. ત્યારે એ ઝાડ ઉપર એક ગીધ પરિવાર રહેતો હતો. ગીધના બચ્ચા તે દિવસે એ ભાઈ બહેનને બધી વાત સાંભળી અને તેણે તેની માને કહ્યું કે આપણે આ બેની મદદ કરવી જોઈએ. ત્યારે ગીધની માએ તે બંને ભાઈ બહેનને સમુદ્ર પાર કરવા દેશું એવું કીધું, પણ તમે થોડુંક અમારું આ ફળ ફલાહાર ખાઈ લ્યો એવું કીધું. ત્યારે ભાઈ બહેને થોડુંક જળ પીધું અને ફળ આહાર કરી પછી કીધું કે હવે અમને સિંહલ દ્વીપ પહોંચાડો. ત્યારે આ ગીધમાં છે તે સોમા ધોબીણના ઘરે આ બંને ભાઈ બહેનને મૂકી આવે છે. ગુણવંતી એ સોમા ધોબીણના ઘરના કાર્યોમાં સહાયતા કરવા માંડી. તે રોજે તેમનું આંગણું લીપે, આંગણું વાળી દે. આવા કામો સવારમાં વહેલા તે કરવા લાગી. જ્યારે સોમા ધોબણને ખબર પડી કે મારું આ આંગણું સવારમાં કોણ વાળે છે, લીપે છે અને સરસ ચોખ્ખું કરે છે, તેણે તેમની વહુઓને પૂછ્યું, પણ તેણે કહ્યું કે અમને કંઈ ખબર નથી. એક દિવસ સોમા આ બધું સંતાઈને જોવે છે ત્યારે આ ભાઈ બહેન તેમના ઘરની સાફ સફાઈ કરે છે. ત્યારે સોમા ધોબણ આવીને પૂછે છે કે તમે કોણ છો અને મારા આંગણાની સાફ સફાઈ તમે શું કામ કરો છો? ત્યારે આ ભાઈ બહેન કહે છે કે અમે બંને બ્રાહ્મણ છીએ અને ભાઈ બહેન છીએ. ત્યારે સોમા ધોબણ તો થરથર કાપવા લાગે છે અને કહેવા લાગે છે કે આ તો ઉલટી ગંગા વહી છે. તમારે બ્રાહ્મણોને અમારું ઘર કોઈ દિવસ સાફ કરવાનું હોય, અમે પાપના ભાગીદાર બન્યા, આવું શું કામ કરો છો તમે? ત્યારે બહેન બધી વાત કરે છે અને કહે છે ભાઈ કે મારી બેનના લગ્નમાં તમે આવો અને એના લગ્ન સમયે તમે હાજર રહો તો મારી બેનનો રંડાપો દૂર થાય એમ છે. ત્યારે સોમા અને ગુણવંતી અને તેનો ભાઈ ત્રણેય દેવ શર્માના ઘરે જવા નીકળે છે. જ્યારે અને સોમા ધોબણ છે તે તેમના ઘરે પણ કહેતા જાય છે કે મારી હાજરી ન હોય અને જો કોઈનું મૃત્યુ થાય તો તમારે તેના લાશને અગ્નિ સંસ્કાર કરવા નહીં, મારી રાહ જોજો. આવું કહી અને સોમા ધોબણ તેમની સાથે જાય છે અને પછી ગુણવંતીના લગ્ન નક્કી થાય છે અને લગ્નનો દિવસ આવે છે. લગ્નના દિવસે પૂજા પાઠ કરી અને ચોરીના ફેરા ફરતા હતા ત્યારે ગુણવંતીનો પતિ અચાનક જ પડી ગયો અને તેમનું પ્રાણ પંખીરું ઉડી ગયું. લગ્ન જ્યાં હતું, લગ્નનો માહોલ હતો, ત્યાં રોકકળ શરૂ થઈ ગઈ અને બધા માથું કૂટવા લાગ્યા. ત્યારે ગુણવંતીએ કીધું કે તમે બધા શાંતિ રાખો, હું હમણાં જમાઈને બેઠા કરીશ. આમ કહીને ગુણવંતીએ પોતાનો પૂજા અને પાઠ કર્યા અને તેનું પુણ્ય ગુણવંતીને આપ્યું. ત્યારે ગુણવંતીના એ કુંડળીમાં વૈવધ્યનો જે વિધવાનો દોષ હતો તે દૂર થયો અને તેમનો પતિ આળસ મરડીને ઊભો થયો અને બધા રાજી થઈ ગયા. જ્યારે દેવસ્વામીને સોમાએ એના પુણ્યની પ્રાપ્તિના વિશે પૂછ્યું ત્યારે સોમા ધોબણે કહ્યું કે આ બધું મૌની અમાવસ્યાનું વ્રતનું ફળ છે. ભગવાન વિષ્ણુની પૂજા અને 108 પીપળ વૃક્ષની પરિક્રમા કરી અને જ્યારે મારા પતિ અને દીકરાની અકાળ મૃત્યુ તમે ટળી ગઈ છે.
આ કથા શીખવાડે છે કે મૌની અમાવસ્યા વ્રત પર દાન અને ભગવાન વિષ્ણુની આરાધના જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ અને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. પછી સોમા ધોબણ જલ્દી કહે છે કે હવે મારે અહીંયા રોકાવું ન જોઈએ, મારે નીકળવું જોઈએ. આમ કહીને તે ચાલતા થયા. રસ્તામાં તેમને એક ડોશીમાં મળે છે તો કહે છે કે તમે મને આ રૂની ગાસડી ઉપર ચડાવો ને. તો સોમા ધોબણ કહે છે કે મારે અમાવસ્યાનું વ્રત છે, હું આજે રૂને ન અડું. ત્યાંથી નીકળી રસ્તામાંથી તે હાલતા જાય છે. પીપલ વૃક્ષ આવે છે તો પીપલ વૃક્ષને પૂજા કરી 108 પ્રદક્ષિણા કરે છે અને જલ્દીથી જલ્દી ઘરે પહોંચે છે. ત્યાં તેમના પતિ અને તેમના પતિને દીકરાનું અવસાન થયેલું હતું. બધા બેઠા હતા, રોકકળ કરતા હતા. પરંતુ સોમા ઘરે ગયા અને તેની અમાવસ્યાનો પુણ્ય તેના દીકરા અને પતિને આપ્યું. ત્યારે તે બંને આળસ મરડીને ઊભા થયા. ત્યારે બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો અને વહુઓએ સાસુને પૂછ્યું કે માં, તમે આવું શું કર્યું? તો પિતાજી અને અમારા પતિ બેઠા થયા. ત્યારે સોમા ધોબણ કહે છે કે આ બધું મૌની અમાવસ્યાના વ્રતનું પરિણામ છે. તમે પણ કાયમના માટે આ અમાવસ્યાનું વ્રત કરજો, જેથી કરીને પુણ્યના ભાગીદારી બનો અને તમારું અખંડ સૌભાગ્ય રહે અને ઘરમાં સુખ શાંતિ ને બરકત રહે. ત્યારથી વહુઓએ અને ગામના માણસોએ પણ નક્કી કર્યું કે આપણે પણ કાયમ મૌની અમાવસ્યાનું વ્રત કરીશું. બોલો વિષ્ણુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તો મિત્રો, આટલું મહત્વ છે આ અમાવસ્યાના વ્રતનું કે મૃત્યુ પામેલા પણ સજીવન થાય છે. તો આ દિવસને ચૂકવો ના જોઈએ અને સરસ રીતે ભગવાનની પૂજા કરી દાન કરવું જોઈએ અને જરૂરિયાતમંદને દાન આપવું પણ જોઈએ. આખો દિવસ ભક્તિમય પસાર કરવો જોઈએ. પિતૃઓને પણ તર્પણ કરવું જોઈએ. જય માતાજી મિત્રો.